પ્લાઝા પર દાદાગીરીની ઘટના સામે આવી। વઘાસિયા ટોલ પર 6 ઇસમોની દાદાગીરી। ક્રેટા અને સ્કોર્પિયો કારમાં આવેલા ઇસમોએ હોબાળો મચાવ્યો। દાદાગીરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ટોલ ટેક્સ ચૂકવ્યા વિના જ વાહનો પસાર કરવામાં આવ્યા। કર્મચારી પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો અને ધમકીનો આક્ષેપ થઈ રહ્યો છે। ટોલ પ્લાઝા મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। જયરાજસિંહ ઝાલા સહિત 6 સામે ગુનો નોંધાયો। જગદીશ પરમાર વધુ વિગતો સાથે જોડાયા છે। જગદીશ, ટોલ પ્લાઝા પર દાદાગીરીની ઘટના બની। કિન્નરી, જે પ્રકારે વાત કરવામાં આવે તો વાંકાનેર નજીક વઘાસિયા ટોલ નાકા પાસે અજાણ્યા 6 ઈસમો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, જેમાં ક્રેટા અને સ્કોર્પિયો કારમાં આવેલ 6 ઈસમોએ દાદાગીરી કરી ઊભી રાખી અને પસાર કરવા માટે ધમકીઓ આપી હતી। તે બાબતે માથાકૂટ થઈ હતી ને ટોલ પ્લાઝાના જે છે અધિકારી તેની પર હુમલો પણ કરવા માટે સીસીટીવી પણ સામે આવ્યા છે। આરોપીઓ ટોલ ટેક્સ પણ ન ભરી ગાડીઓ પસાર કરી હતી, જે સંદર્ભે માથાકૂટ બાદ આખરે ટોલ પ્લાઝાના જે મેનેજર છે તેમને જયરાજસિંહ હરદીપ ઉર્ફે હરુભા ઝાલા અને અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે, જેને સીસીટીવીના આધારે પોલીસ દ્વારા તેઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે। કિન્નરી જી, ધન્યવાદ જગદીશ આ માહિતી માટે।